ચેનલ તો આજે આપણે બનાવશું વઘારેલી ખીચડી. તો વઘારેલી ખીચડી બનાવવા માટે પહેલા મેં અહીંયા ખીચડીને ધોઈ લીધી છે ને હવે એક કુકરમાં 1 ચમચી તેલ અને 1 ચમચી ઘી એડ કરશું. તેલ કરતાં ઘી વધારે એડ કરવાનું. હવે તેને થોડી વાર ગરમ થવા દેશું. ગરમ થઈ ગયું છે તો હવે તેમાં આપણે રાઈ એડ કરી દઈશું. રાઈ 1 ચમચી રાઈ એડ કર્યા પછી તતડી જાય એટલે જીરું 1 ચમચી. હવે તેમાં 1 પીંચ જેટલી હિંગ, મીઠા લીમડાના પાન, મરચું, લસણની પેસ્ટ, સૂકું મરચું, ટમાટર બાદિયું અને ડુંગળી બધું એડ કરી દઈશું. તેને બરાબર રીતે મિક્સ કરી લેશું. મિક્સ કર્યા પછી હવે તેમાં સ્વાદ અનુસાર નમક, અને 1/4 ટીસ્પૂન હળદર નાખશું. અને થોડી વાર 1 મિનિટ ડુંગળીને ચડવા દઈશું. અને હવે ટમેટા એડ કરશું અને શાકભાજી પણ એડ કરશું. અને બરાબર રીતે મિક્સ કરી તમને આ વિડીયો જો ગમતો હોય તો મારી આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. હવે તેમાં ચટણી 2 ટેબલસ્પૂન, અને હવે બરાબર રીતે મિક્સ કરી અને 1 ટેબલસ્પૂન જેટલો ગરમ મસાલો, હવે તેને બરાબર મિક્સ કરીને થોડી વાર તેલમાં ચડવા દેશું. 1 ચમચી જેટલું પાણી નાખશું અને હવે ખીચડી પણ નાખીશું. કાચી આપણે એને બરાબર હલાવશું ને થોડી વાર રહેવા દઈશું, તેલમાં ચડવા દઈશું. એમાં જેટલી આપણે ખીચડી લીધી એના કરતાં ડબલ પાણી એડ કરશું અને તેને થોડી વાર ઉકળે નહીં ત્યાં સુધી એને રાખશું, ગરમ થવા દઈશું. આપણું પાણી ઉકળવા લાગ્યું છે તો હવે કુકરને બંધ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર રાખીશું ને 3 સીટી થવા દઈશું તો આપણી ખીચડી રેડી છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ સેક્શનમાં જણાવજો કેવો લાગ્યો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનમાં ઓલ પ્રેસ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.